કેરીનો છુંદો એ ગુજરાતનું પરંપરાગત અને સૌથી લોકપ્રિય અથાણું છે, જે નાના મોટા વડીલ વર્ગ બધાની પ્રિય વાનગી છે. કાચી કેરી, ખાંડ અને મસાલાના મિશ્રણથી લાલ ચટક અને સ્વાદિષ્ટ છુંદો ઉનાળામાં ઠંડક અને સ્વાદ આપે છે. થેપલા રોટલી સાથે તો આનો કોઈ મુકાબલો જ નથી અને આખું વર્ષ સાચવી શકાય છે. પણ આજે વર્ષો જૂની ટ્રેડિશનલ તડકા છાયાના રીતથી નહીં, પણ ફટાફટ બની જાય એવો ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવીએ. જે કામકાજી મહિલા છે અને સમય ઓછો મળે છે આવા બધા અથાણો કરવાનો, તો એ લોકો આ રીતથી ફટાફટ છુંદો ઘરે તૈયાર કરી શકે છે. તો એના માટે મેં રાજાપુરી કેરી લઈ લીધી છે. બજારમાં તમને ઘણી ટાઈપની કેરી મળે છે, વનરાજ, લાડવો, જમાદાર, દેશી વગેરે કાચી કેરી મળતી હોય છે, પણ આજે હું રાજાપુરી કેરીનો ઉપયોગ કરીને છુંદો બનાવીશ. તો આ કેરીને મેં છોલી લીધી છે. આ ખૂબ જ કડક આવતી હોય છે. એનું ટેક્સચર ઉપરથી લઈને અંદર સુધી સરખું જ હોય છે, એટલે એનો છુંદો બહુ સરસ બને છે. અહીંયા કેરી ઉપર જેટલો લીલો ભાગ દેખાય ને એ છાલ કાઢી જ લેવાની છે. તો અહીં કેરી તૈયાર થઈ ગઈ છે. આ કેરીનું વજન 500 ગ્રામ જેવું છે, તો એની સામે 700 ગ્રામ જેવી ખાંડ લેવાની છે. છુંદો એકદમ રસાદાર લાલ ચટક થાય ને એટલે આટલું માપ તમારે ફિક્સ રાખવાનું છે. આ ખાંડને દળી લેવાની છે, તો મિક્સર જારમાં ઉમેરી એકદમ પાવડર બનાવી લેવાનો છે. આ છુંદો બનાવવામાં ક્યાંય પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે ખાંડને દળી લઈએ ને તો સરખી ચાસણી થાય. જો આખી ખાંડ રાખીએ ને તો ખાંડને ઓગળતા વાર લાગે છે અને છુંદો છે એ ડાર્ક કલરનો થઈ જાય છે. એટલે અહીં એકદમ પાવડર જેવી ખાંડને દળી લેવાની છે. તો બધી ખાંડને અહીં તૈયાર કરી લીધી છે. એક બાઉલમાં કાઢી લઈશું. હવે અહીં કેરીને ખમણી લઈશું. તો તમારે જેવું જાડું પાતળું ખમણ કરવું હોય એવી ખમણી લઈ લેવાની છે. તો મેં અહીં મીડિયમ કાણાવાળી ખમણી લીધી છે. તો કેરીને ખમણીને દેખાડી દઉં. તો તમે અહીં જોઈ શકો છો આવું ખમણ તૈયાર થાય છે. આવું ખમણ બહુ પતલું પણ નથી અને બહુ જાડું પણ નથી. હવે આખી કેરીને આવી રીતના ખમણી લેવાની છે અને ખમણ તૈયાર કરી લઈશું. આ કેરી ખાટી અને સ્વાદિષ્ટ આવતી હોવાથી આનો છુંદો સરસ બને છે. તો આ કેરીમાંથી 50 ગ્રામ જેવી ગોટલી તો નીકળી ગઈ. હવે ખમણ છે 450 ગ્રામ જેવું રહ્યું છે. અને મેં પહેલાં કીધું એમ આ કેરી સાથે 700 ગ્રામ જેવી ખાંડ લીધી છે. હવે આમાં અડધી નાની ચમચી હળદર ઉમેરી દઈશું અને 1 નાની ચમચી ભરીને મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મીઠું ઉમેર્યા ભેગું જ ગોટલીમાંથી પાણી છૂટવા લાગ્યું છે. હવે જે વાસણમાં છુંદો બનાવવાનો છે એ વાસણમાં આ કેરીના ખમણને લઈ લઈશું. છુંદો બનાવવા માટે એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ના કરવો, સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો. તો અહીંયા મેં જાડા તળિયાવાળી કડાઈ લઈ લીધી છે. હવે એમાં આ 700 ગ્રામ જેવી દળેલી ખાંડ ઉમેરી દેવાની છે. તડકા છાયાનો છુંદો કરીએ ને તો એમાં આખી ખાંડ ઉમેરાતી હોય છે. છુંદાની સ્પેશિયલ ઝીણી ખાંડ આવતી હોય છે એ ઉમેરી શકાય, પણ અહીંયા ઇન્સ્ટન્ટ છુંદો બનાવવાનો છે એટલે પાવડર શુગરનો ઉપયોગ કર્યો છે. હવે બધું જ ફરી મિક્સ કરવાનું છે. મિશ્રણમાં ધીરે ધીરે ચમચો ચલાવતા જવાનું છે, એટલે ખાંડ છે એ ઓગળતી જશે અને મિક્સ થતી જશે. આ મિક્સ કરતી વખતે ચમચો થોડો ધીરે ચલાવો જેથી ખાંડનો પાવડર ઉડે નહીં. તો અહીં તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે અને થોડીવાર આમ જ ચમચો ચલાવતા રહીશું એટલે ખાંડમાંથી પાણી છૂટવા લાગે. હવે બધું મિક્સ થઈ ગયું છે તો 1 કલાક માટે ઢાંકીને રાખી દઈએ. 1 કલાક પછી તમે જોઈ શકો છો ખાંડ છે એ ઘણી ખરી ઓગળી ગઈ છે અને ઉપર શાઇનિંગ આવી ગઈ છે, ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યું છે અને છુંદો તમે જોઈ શકો છો એકદમ રસાવાળો છે. હવે અહીં આખું વર્ષ સાચવવાનો છે એટલે ગેસ ઉપર ગરમ કરીશું. તો ગેસને ચાલુ કરી દીધો છે અને ચમચાને સતત છુંદામાં ચલાવતા રહેવાનું છે. સાઈડમાંથી જે ખાંડ જામી ગઈ છે એને પણ છુંદામાં મિક્સ કરી લઈશું. હવે ધીરે ધીરે છુંદો ગરમ થઈ રહ્યો છે. જેમ ગરમ થશે એમ છુંદો પતલો થશે. પહેલાં તો પતલો થશે પછી જામવા લાગશે. આ છુંદો ફટાફટ તૈયાર થઈ જાય છે એટલે છુંદાને 1 મિનિટ માટે મૂકીને પણ બીજું કામ ના કરવું. હવે અહીં સૌથી પહેલાં ચેક કરી લઈએ. તો જુઓ અહીં ચાસણી છે ને એ ચીપચીપી જ છે, જરાય તાર થતા નથી. હવે સાઈડમાંથી પણ છુંદો છે એ ગરમ થવા લાગ્યો છે અને ઉફાણો ધીરે ધીરે આવવા લાગશે. પહેલાં છુંદો પતલો થશે અને જેમ ગરમ થશે એમ થીક થવા લાગશે. બસ અહીં જ તમારે ધ્યાન રાખવાનું છે. હવે છુંદાને ઉકળતા 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે ચાસણીને ચેક કરી લઈએ. તો ચાસણીના થોડા ટીપા રકાબીમાં લઈ એને ઠરવા દઈશું અને પછી ચેક કરીએ. તો ચાસણી ઠરી ગઈ છે. હવે હાથમાં લઈને જોઈએ છીએ તો એક તાર થવા લાગ્યો છે. બસ
થઈને તૂટી જાય છે, આખો પાકો તાર નથી થતો. બસ આ જ સમયે ગેસને બંધ કરી દેવાનો છે. તો હવે ગેસને બંધ કરી દીધો છે અને હજુ તમને અહીં છુંદો છે પતલો દેખાઈ રહ્યો હશે, પણ જેમ ઠરશે એમ ઘટ થતો જશે. હવે છુંદો ઘણો ખરો ઠરી ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ, લચકદાર અને સરસ તૈયાર થયો છે. અહીંયા મેં ચાસણીમાં એક તાર થવા આવ્યો એટલે ગેસ બંધ કરી દીધો, એટલે હવે છુંદામાં એક તાર થઈ ગયો હશે. પણ જ્યાં ભેજવાળું હવામાન હોય ત્યાં પાકા એક તારની ચાસણી કરવી. તો અહીં ચેક કરતાં તમે જોઈ શકો છો એક તારની ચાસણી થઈ ગઈ છે. બસ આવી ચાસણી હોય ને એટલે છુંદો એકદમ રસાદાર રહે છે. તો હવે આ છુંદો એકદમ ઠરી ગયો છે, તો એમાં મસાલો પણ ભેળવી લઈએ. તો 2 ચમચી જેવું લાલ મરચું ઉમેરીશું. પછી તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે ઉમેરી શકાય. ઘણા લોકો તો પીળો છુંદો જ રાખતા હોય છે. મરચાં વગરનો છુંદો પણ એકદમ સરસ લાગે છે. બાળકોને ખાવું હોય તો એ પ્રમાણે કરી શકાય. તો અહીંયા 2 ચમચી લાલ મરચું ઉમેરીને એકદમ સરસ રીતના મિક્સ કરી લઈએ. તો જુઓ, મસ્ત છુંદો અહીં તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા છુંદામાં લોકો પસંદગી મુજબ લવિંગ, મેથીઓ મસાલો અથવા તો વાટેલું કાચું જીરું પણ ઉમેરતા હોય છે. એનાથી પણ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આપેલા માપ મુજબ તમે કેરી અને ખાંડનું પ્રમાણ લેશો ને તો આવો જ છુંદો લચકદાર, રસાદાર તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, અહીં આ છુંદો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. હવે આ છુંદાને બરણીમાં ભરી લઈશું અને આખા વરસ માટે સ્ટોર કરીશું. જે લોકો ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય છે એ લોકોએ આ છુંદો બનાવતી વખતે, ચાસણી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, જેથી છુંદો બગડે નહીં અને આખું વરસ સાચવી શકાય. આપણા ગુજરાતી કલ્ચરમાં પરંપરાગત રીતના જે તડકા છાયાનો છુંદો થાય છે એનો તો સ્વાદ જ કંઈક અલગ હોય છે. પણ જે લોકો નોકરી કરે છે, જોબ કરે છે, કામકાજી મહિલા છે, જેમને સમય ઓછો છે, એ લોકો આ રીતથી છુંદો બનાવશે ને તો મિનિટોમાં તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો? રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.